અંદર પંથક તેમજ ઉપરવાસના ભારે વરસાદને લઈને કુતિયાણા પંથકની હાલત કફોડી બની છે। અહીં નદીના પાળ તૂટવાની ઘટનાઓ બની છે તો અનેક ગામ બેટમાં ફેરવાયા છે। જુઓ અમારો આ ખાસ અહેવાલ। કુતિયાણા ખેડ પંથકના ધરસન ગામે આવેલ સુખભાદર નદીના પાળા તૂટવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં પાણીમાં ગરકાવ થયો હતો। ભારે વરસાદને કારણે આ વિસ્તારની નદીઓ ગાંડી તૂર બની છે। ગુજરાત ન્યૂઝની ટીમ સતત ખેડ વિસ્તારની મુલાકાત કરી રહી છે, હરેક લોકોની મુલાકાત કરી રહી છે। ત્યારે ખેડ વિસ્તારના આપણે ધરસન ગામે પહોંચ્યા છે। આ વિસ્તારની અંદર જે સુખ નદી ભાદો ખારા નદી તરીકે ઓળખાય તેમનો પાળો તૂટી ગયો છે। સમગ્ર પાણી છે એ પાણી હવે ગામ તરફ વળી ગયું છે, કારણ કે ભારે વરસાદ હતો। ખેડ વિસ્તારમાં સતત હજી પણ વરસાદ ચાલુ છે। અત્યારે ઝીણો ઝીણો વરસાદને કારણે પાણીનો પાળો તૂટતા સમગ્ર જે પાણી છે એ પાણી ગામ તરફ વળી વળ્યું છે। ત્યારે ગામના લોકોમાં પણ ચિંતા જોવા મળી છે, કારણ કે તાત્કાલિક જો રિપેર ન થાય તો આ નદીઓ છે એ નદીઓ હવે ગામની અંદર વહેવા લાગશે। રોડ રસ્તા એ તમામ રોડ રસ્તા એ પાણીમાં ગરકાવ થઈ ગયા। ત્યારે સ્થાનિકો સાથે આપણે ચર્ચા કેવી પરિસ્થિતિ છે આ હાલની પરિસ્થિતિ અનુસાર જો આ નદી સાઈડમાં વયો જાય, અહીંયા રોડ આવ્યો, રોડ તોડી નાખ્યો અને રોડ તોડતાની સાથે જ આ ખેડૂતના ખેતરોમાં પાણી વહી ગયા। અહીંયા મગફળીનું વાવેતર છે, મગફળી અને આગળ કપાસ છે, એ હવે જે પાણી ભરાય એમાં સંપૂર્ણપણે નાશ થવાની તૈયારીમાં જ છે। કેટલા વીઘાનું નુકસાન છે, કેટલા વીઘાનું વાવેતર કરવામાં આવેલું છે? ઓછામાં ઓછા 700-800 વીઘાનું વાવેતર હશે માંડવીનું, 200-300 વીઘાનું કપાસનું છે, લગભગ બધું ફેલ જ છે। કેટલા ફૂટ પાણી, કેવી પરિસ્થિતિ, કેટલા દિવસથી આ પરિસ્થિતિ છે? પાણી 3 દિવસ ત્યારનું છે અને ઓછામાં ઓછું 3 ફૂટ પાણી છે। સતત વરસાદ ચાલી રહ્યો છે, આવા સમયમાં કોઈ રાજકીય કે કોઈ તંત્ર આવેલું છે? કોઈ તંત્ર કે કોઈ રાજકીય નો કોઈનો ફોન નથી આવેલું તો નથી। પણ શું ખરેખર તમારી માંગ શું છે કે દર વર્ષે ખેડ વિસ્તારમાં પાણી ભરાય છે, પાણીના હિસાબે લાખો વીઘા જમીન છે પાણી ગરકાવ થાય, તો ખરેખર શું કરવું જોઈએ? કાછડિયા સાહેબે ઇટાસી આપી, 2 મહિના પૂરતી આપી, તોય અમારે 15 થી 20 દિવસનું કામ રહી ગયું। પાછી અમુક રાજકારણીને દબાવને ઉપર હિસાબે એને ઉપર લઈ જવાનું થયું, એટલે અહીંયા આ ગામમાંથી ઉપાડી દીધું। હું આપને દ્રશ્ય બતાવીશ કે આ નવો પારો બાંધવામાં આવ્યો હતો, પરંતુ જો ખરેખર જો પીસીસી કે કરેલું હોત તો પારો તૂટત ને। આ પારો તૂટવાને કારણે હજારો વીઘા વાડી વિસ્તાર છે તેમાં પાણીનો ગરકાવ થઈ ગયો છે। હું તમને રોડ રસ્તા, આપણે જે રસ્તાઓ પર ત્યાં ગોઠણસમાં પાણી ઉભા છે, સામે ખેતરો છે, એ તમામ ખેતરો પર જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। આવી પરિસ્થિતિ ખેડ વિસ્તારના લોકોને સહન કરવાનો વારો આવ્યો છે। ઉપરથી વરસાદનું પાણી છોડાઈ રહ્યું છે, સાથે વરસાદને કારણે લોકોને અંદર ખૂબ બીક ગરી ગઈ છે। કેમેરા પર્સન મોડેદા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા। છેલ્લા 2 દિવસથી પોરબંદર જિલ્લામાં પડી રહેલ અવિરત વરસાદને કારણે આ પંથકના તરખાઈ ગામમાં પણ પાણી ફરી વળ્યા છે। આ વિસ્તારમાં ગલી મહોલ્લાઓમાં લગભગ 3-3 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા રસ્તાઓ જાણે નદીઓ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમે ખાસ મુલાકાત લીધી હતી। ખેડ વિસ્તારમાં સતત 3જા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે। આવી સ્થિતિની અંદર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જોવા મળી રહ્યું છે। હું ખેડ વિસ્તારના તરખાઈ ગામમાં પહોંચ્યો છું કે જ્યાં વિકટ પરિસ્થિતિ છે। આ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે, જ્યાં જુઓ માત્ર પાણી છે। હું તમને આ ખેડ વિસ્તારની અંદર જે તરખાઈ છે ત્યાં પ્લોટ વિસ્તારમાં પહોંચ્યા। પ્લોટ વિસ્તારની વાત કરીએ તો અનરાધાર વરસાદ પણ ચાલુ છે। આવી સ્થિતિમાં જ્યાં નજર જોવો ત્યાં પાણી અને ગોઠણસામાં શેરીઓમાં જે નદીઓ વહી રહી છે, જે રીતે ખરેખર જ્યાં પાણીની નિકાલ હોવો જોઈએ ત્યાં પાણીનો નિકાલ નથી। એના હિસાબે તમામ વિસ્તારો છે એ પાણીમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિએ લોકો ખૂબ હાલાકીમાં ભોગવી રહ્યા છે। લોકોને આપણે પૂછશું કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ છે અમારી। એટલે ગોઠણ સુધી પાણી છે, હિમમાં કોઈ જમીન અમારી આખી ડૂબેલી છે ને 17 દિવસમાં અમારે 5મી વખત આ પરિસ્થિતિ થઈ। 5મી વખત। કેટલા ફૂટ પાણી આવે છે, ક્યાંનું પાણી આવે છે? વધારે અમારે બાટવા ડેમનું જ આવે છે સાહેબ, અને જ્યારે પાણી આવે ને ત્યારે કોઈ આનો માપ નથી સાહેબ। કે જ્યારે પાણી આવે ને અમને કઈ ખબર નથી પડતા, હવારી ઉઠી તો નીકળ્યું પાણી જ પાણી હોય। હિમમાં, ગામમાં, મકાનોમાં બધામાં પાણી ઘૂસી જાય છે। તંત્ર પાસે શું આશાઓ રાખે? તંત્ર કોઈ આવ્યું છે કે નહીં? તંત્ર કોઈ નથી આવ્યું સાહેબ, તંત્ર અમને કોઈ પૂછવા જ નથી આવતું। એક વખતની વાત નથી, આ તો જેટલું પાણી આવે ત્યારની વાત છે આ બધી। ખરેખર જ્યારે પાણી આવે છે ત્યારે તંત્ર કોઈ આવતો નથી, શું કહેશો? તરખાઈ ગામના રેવદયાના પુલે જેસીબી લઈને ગામ લોકો નદીમાં ફસાયેલી કાટને અમે કાઢવા ગયા હતા,
તો વરસાદે ન કાઢવા દીધી તો 2 કલાક જહેમત કરીને પાછા ઘરે વાપસ ભાગી આવ્યા. ઘરોમાં કેટલા ફૂટ પાણી ભરાય છે? ઘરમાં અત્યારે ક્યાંય ખાટલો રહેવાની જગ્યા છે જ નહીં. કેવડી નુકસાની? જબર બધું અમારે ઘઉં દાણા અનાજ બધું પલટી ગયું. શું આશા શું રાખો તંત્ર પાસે તમે? તંત્ર પણ આશા રાખીએ કે અમારી વહેલી કોઈ પણ સુવિધા કરે. બાટવા ડેમનું પાણીનું આવક બાટવા ડેમનું દર વખતે બાટવા ડેમ દર વર્ષે મેઇન બાટવા ડેમ જ. મેન બાટવા ડેમ જ છે સાહેબ. પોતે આજુબાજુના કોઈ ગામને બાટવા ડેમ નડતું નથી. ફક્ત ને ફક્ત તરખાઈ ગામને જ નડે છે. જ્યારે પાણી છોડવામાં આવે ત્યારે વિકટ પરિસ્થિતિ હું જોઉં છું કે મહિલાઓ છે ગુજરાત ન્યૂઝના જે સમાજ પ્રતિનિધિ તરીકે જ્યાં આવ્યા છે, આમાં જે પસાર થાય છે, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જોવા મળે. આવી વિકટ પરિસ્થિતિ છે ઘેડ વિસ્તારની અને કોઈ પણ રાજકીય હજી સુધી આવ્યું નથી, કોઈ તંત્ર નથી આવ્યું. કારણ કે વિકટની પરિસ્થિતિની અંદર જ્યારે ગુજરાત ન્યૂઝ પોતાની ફરજ નિભાવે છે ત્યારે તમામ જે અધિકારીઓ છે, રાજકીય છે, પોતાના ઘરોમાં આરામ કરે છે, ઓફિસોમાં આરામ કરે છે, ખાલી ફોન બેઠા છે એ બધાના વિસ્તારોને લઈ છે. ત્યારે આ વિસ્તારના લોકોને ઘરે હાલાકી જોવે. કેમેરા પર્સન મોડેદા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ લુધિયાણા. તો બીજી તરફ ખેડ પંથકમાં મહિયારી ગામે પણ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. અહીંના પણ મોટાભાગના રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. છેલ્લા 2 દિવસથી જિલ્લામાં પડી રહેલ ભારે વરસાદને અસર ખેડ પંથકમાં પણ જોવા મળી છે. ગુજરાત ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યો છે. શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારના જે દ્રશ્યો છે એ તમને ભયાનક જેવી પરિસ્થિતિ કરી દેશે. હાલ આપણે ઘેડ વિસ્તારમાં મૈયારી ગામે પહોંચ્યા છે. મૈયારી ગામના જે રસ્તાઓ છે એ તરબોળ જોવા મળી રહ્યા છે. મૈયારીથી અમીપુર, ગળેકી જોડતો, તરખાઈ જોડતો રસ્તો છે એ સમગ્ર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. સમગ્ર જ્યાં તમારી નજર જોવા મળશે ત્યાં માત્ર પાણી જેવી પરિસ્થિતિ સર્જાણી છે. આ કોઈ નદીઓ કે તળાવના દ્રશ્યો નથી, આ રોડ રસ્તાના દ્રશ્યો છે. આવી વિકટ પરિસ્થિતિ 2 દિવસથી મૈયારી અને ઘેડ વિસ્તારની જોવા મળી રહી છે. કારણ કે સતત અહીંયા વરસાદ ચાલુ છે. 20 ઇંચથી વધુ વરસાદ અહીંયા પડી ચૂક્યો છે અને સતત ઉપરવાસમાં પાણીના કારણે પાણી છોડવા આવી રહ્યું ત્યારે જે રોડ રસ્તા હતા એ નદીઓ જેવી પરિસ્થિતિ સર્જાય છે. આવી સ્થિતિની અંદર લોકો ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં મુકાયા છે. કારણ કે 2 દિવસથી સતત પાણી ઓસરવાનું નામ નથી લેતો. આવા સમયમાં લોકો જાય તો જાય, ક્યાં જાય એવી પરિસ્થિતિ સર્જાય છે. કેમેરા પર્સન મોડેદા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ લુધિયાણા. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડ પંથકના છત્રાવા ગામે પણ લોકોની હાલત કફોડી બની છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેમાં સરપંચના ઘરનો પણ સમાવેશ થાય છે. ત્યારે લોકોએ આ કુદરતી આફતમાં ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી છે. હાલ ખેડ વિસ્તારમાં ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે. આવા સંજોગોની અંદર ખેડ વિસ્તારની મુલાકાત લેવા પહોંચ્યું છે. જ્યાં રસ્તાઓ છે, શેરીઓ છે, નદી જેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે. છેલ્લા 2 દિવસથી વિસ્તારની અંદર પાણી જોવા મળી રહ્યું છે. જ્યાં નજર પૂગે ત્યાં પાણી જોવા મળે. આવી સ્થિતિની અંદર આપણે કુતિયાણાના છત્રાવા ગામે પહોંચ્યા છે. ત્યાં ગામના સરપંચને ઘરમાં પણ પાણી ગળી ગયું હતું. ત્યારે સરપંચ સાથે વાત કરશું. શું પરિસ્થિતિ છે સરપંચ? અત્યારે તો અમારે આ રોડ ઉપર પાણી ફરે વરે બરોબર, ઘરની અંદર પાણી આવી ગયું હતું. તો 2 દિવસ અમારે આવી તકલીફ છે. માલ લેવાની કે આ તે દવાઈ એમ નથી ક્યાંય બરોબર. આ રીતે છે ભાઈ. કેટલા ફૂટ પાણી ભરાણું? 4 ફૂટ 5 ફૂટ પાણી જેવું થઈ ગયું હતું બરોબર. 4 5 ફૂટ જેટલું પાણી ભરાયું હતું. દેવાભાઈ, ખાસ કરીને ખેડૂતની શું પરિસ્થિતિઓ છે? ખેડૂતની અત્યારે અતિ ખરાબ પરિસ્થિતિ છે અને જે મગફળીનું વાવેતર થયેલ છે તે સદંતર નિષ્ફળ ગયું. ખાસ કરીને ખેતરો જળબંબાકાર જેવી પરિસ્થિતિ, તંત્ર દ્વારા શું સહાય મળી છે કઈ? ના, તંત્ર દ્વારા કોઈ સહાય મળેલી નથી. શું આશાઓ શું રાખો છો? ના, તંત્ર પાસે કોઈ આશાઓ નથી રાખતું. કારણ કે ખેડૂત હોય, ઘરો હોય, તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જેવી પરિસ્થિતિ છે. છેલ્લા 2 દિવસથી આ વિસ્તારોની અંદર પાણી છે. હું તમને બધા રસ્તા મંગાવીશ કે આ છત્રાવાના તમામ મેઇન રસ્તાઓ છે જે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે. જ્યાં જુઓ અત્ર સત્ર સર્વત્રમાં પાણી જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિની અંદર લોકો પણ ખુશીથી જીવન પસાર કરી રહ્યા છે. ભલે તંત્રની મજૂર નથી મળતી પણ 2 દિવસથી આ પાણીની અંદર કાઢી રહ્યા છે. રાતો દિવસ હોય, ઘરની અંદર પાણી હોય. ધીરે ધીરે પાણી તો ઓસરી રહ્યા છે પરંતુ હજી શેરીઓ, ગલીઓ, નદીઓ જેવી પરિસ્થિતિ સર્જાણી છે. કેમેરા પર્સન રામ વડોદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ કુતિયાણા.